આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે। નમસ્કાર। સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂર્વે ભુજમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને રાષ્ટ્રભક્તિની ભાવના ઉજાગર કરવા ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। જ્યુબિલી સર્કલથી શરૂ થયેલી આ યાત્રામાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અગ્રણીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, ભારતીય સેના, બીએસએફ, પોલીસ દળના જવાનો, એનસીસી કેડેટ્સ, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। દેશભક્તિના નારા અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ યાત્રા મુખ્ય માર્ગો પર ફરી જ્યુબિલી સર્કલ ખાતે સંપન્ન થઈ હતી। મુન્દ્રાના આશાબેન કેડી એન્ટરપ્રાઇઝ કંપનીની ડબલ નાણાંની લાલચમાં ફસાતા ₹35 લાખથી વધુની રકમ ગુમાવી ચૂક્યા હતા। ન્યાય મેળવવા તેમણે ગાંધીનગર ખાતે પબ્લિક ડેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ આપવીતી રજૂ કરી હતી। નાયબ મુખ્યમંત્રીએ આ મામલે પશ્ચિમ કચ્છ પોલીસને ત્વરિત કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ પોલીસે 13 તુસ્કો અર્પણ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં જ તપાસ કરી આશાબેનની જીવનભર ની કમાણીના પૂરેપૂરા નાણાં પરત અપાવ્યા છે। નાણાં પરત મળતા આશાબેને સરકાર અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો। કેન્દ્ર સરકારના એમએસએમઈ એક્ટ 2026 હેઠળ કચ્છ જિલ્લા કક્ષાની માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલિટેશન કાઉન્સિલની સુનાવણી નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભ્ય સચિવ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર કેપી ડેર તથા અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં 88 કેસોમાં સમાધાનના પ્રયાસો કરાયા હતા, જેમાંથી 27 કેસોનો સફળ નિકાલ થતા અરજદારોને કુલ ₹1,25,09,277 જેટલી બાકી રકમ પરત મળી છે। નાણાં વસૂલાતની આ ઝડપી કામગીરીથી ઉદ્યોગકારોએ સંતોષ વ્યક્ત કર્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાના ઉદ્યોગોના હિતોના રક્ષણ માટે આ પ્રકારની કામગીરી આગામી સમયમાં પણ વધુ અસરકારક રીતે જારી રાખવામાં આવશે। રાષ્ટ્રીય એડ્સ અને એસટીડી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં તારીખ 12 ઓગસ્ટથી 12 ઓક્ટોબર 2026 સુધી ચાલનારા સઘન આઈઈસી અભિયાન 3.0નો પ્રારંભ ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી કરાયો છે। જિલ્લા ટીબી એચઆઈવી અધિકારી ડોક્ટર મનોજ દવેની અધ્યક્ષતામાં જાગૃતિ રેલીને લીલી ઝંડી અપાઈ હતી, જેમાં એનએસએસની વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। રેલી બાદ યોજાયેલા કાર્યક્રમમાં એચઆઈવી અને ટીબીના લક્ષણો, બચાવના ઉપાયો તેમજ સમયસર તપાસ અને સારવાર વિશે માર્ગદર્શન અપાયું હતું। યુવાનો અને જનસમુદાયમાં સાચી માહિતી પહોંચાડવાના આ અભિયાનમાં સંસ્થાના હોદ્દેદારો, આરોગ્ય વિભાગનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। આગામી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને નખત્રાણા પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં તારીખ 13 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અને રેલી સહિતના કાર્યક્રમો નક્કી કરાયા હતા। મામલતદાર આર.કે. પટેલે બેઠકમાં કાર્યક્રમોની રૂપરેખા આપતા કહ્યું કે 13મીએ સવારે 8:30 વાગે પ્રાંત કચેરીથી ત્રિરંગા રેલીનો પ્રારંભ થઈ મુખ્ય માર્ગો પર ફરી ટીડી વેલાણી વિદ્યાલય ખાતે સંપન્ન થશે। ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને નાયબ કલેક્ટર ઉત્સવ ઉજ્જવલે તમામ સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા આહવાન કર્યું હતું। ચોમાસુ સત્ર દરમિયાન સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી કચ્છ અને મોરબી માટે નવી ટ્રેન સેવાઓ શરૂ કરવા રજૂઆત કરી હતી। સાંસદે ભુજ સરાયા રોહિલા ટ્રેનને હરિદ્વાર સુધી લંબાવવા, મોરબી મુંબઈ વંદે ભારત ભુજથી થાણા, મોરબીથી અમદાવાદ રાજકોટ ટ્રેન શરૂ કરવા તેમજ ઉત્તર પ્રદેશ માટે નમો ભારત ટ્રેન શરૂ કરવાની માંગ કરી હતી। રેલ મંત્રીએ આ રજૂઆત અંગે સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આજે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં ગઈકાલથી વરસાદી માહોલ સર્જાયું છે। આજે કચ્છમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, તો કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડવાના પણ અહેવાલ મળ્યા છે। રાજ્ય પર એકસાથે 5 સિસ્ટમ સક્રિય હોવાથી તેની અસરથી આગામી દિવસો દરમિયાન વરસાદની સ્થિતિ જોવા મળશે। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।